राजनं चिन्ता सन्तानहंकारो यत्पादं विजहे निजाचार्यान् प्रणमामि यज्ञो ग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषेक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तः षड्भिर्विराजते योऽसौ पञ्चदलवये देखो यमुना घाट ठाड़ोई देखो यमुना घाट देखो कहाँ भयो गर गोरस बाध्यो अरुगुदम के ठाट कहाँ भयो गोरस बाध्यो अरुगुदम के ठाड़ोई कहाँ भयो घर गोरस बाध्यो अरुगुदन के ठाट ठाड़ोई देखो जमुना घाट कहाँ देखो यमुना जाति पाति फूला कौन बड़ो है चले जाऊं किनी बाट जाति पाति कुल कौन बड़ो है चले जाऊं किन बाट जाति पाति कौन चले परम उपाठ गोरी लगत न पलक पाट ठाड़ोई देखो जमुना घाट लगना देखो यमुना घाट दामोदर दास संस्थानની
वार्ता प्रसंग दे। और श्री आचार्य जी ने श्री ठाकुर जी की पास 3 बार यह मांगे। ठाकुर जी के पास હું કહું છું એટલે કે ठाकुर जी के पास 3 बार यह मांग्यो, जो मेरे आगे दामोदर दास की देह न छूटे, ताको हेतु यह है। जो श्री आचार्य जी महाप्रभु जाको हेतु हेतु एम नहीं, जाको हेतु या ताको हेतु यह है। जो श्री आचार्य जी महाप्रभु जी आप संन्यास ग्रहण करीबे को विचार मन में करे, ता समय श्री गोपीनाथ जी तथा श्री गोसाई जी दोई भाई बालक हते। ताते मार्ग की वार्ता श्री आचार्य जी महाप्रभु जी दामोदर दास को समझाई के थापी। दामोदर दास को कछु गोप्य न राख्यो, और श्री आचार्य जी श्री भागवत अहरनिश देखते कथा करते और दामोदर दास सुनते, और मार्ग को सब सिद्धांत भगवान लीला रहस्य श्री आचार्य जी ने दामोदर दास के हृदय विषय स्थाप्यो। दामोदर दास के हृदय विषय मार्ग स्थापी कितके दिन पाछे श्री आचार्य जी आप संन्यास ग्रहण किए, तब कितके दिन पाछे श्री गोसाई जी ने कितने दिन पाछे श्री गोसाई जी ने श्री अक्का जी सो पूछी। जो श्री आचार्य जी ने मार्ग प्रकट किया है, सो को कक्षा प्रकार है, कछु जानता ही। तब अक्का जी ने कहो, जो सब को प्रकाशक दामोदर दास कहो है, सो उनसे तुम पूछो। तुम सो दामोदर दास सब कहेंगे। तब श्री गोसाई जी दामोदर दास के घर पधारे। तब दामोदर दास ने बहुत सम्मान करी, भक्ति भाव सो घर में पधराए। पाछे श्री गोसाई जी ने उत्सव के प्रकार पूछे, सो सब दामोदर दास ने कहे। આપણે બધી વાત ગુપ્ત રાખવી જોઈએ. બધી વાત ગુપ્ત રાખવી. શું શીખ મળી? બીજા કોઈને કઈ કેવું હોય તો કહો. આપણે આપણા માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ. સુંદર. તો આમાં તો એવું શું આવ્યું કે આપણે આમાંથી એવી શીખ મળે? આમાં ગોપ્ય રાખવાનું. શું આવ્યું? એમને ચોરી છુપે વાત સાંભળી લીધી હતી તો દામોદર દાસ કછું ગોપ્ય ન રાખ્યો. આચાર્યજી મહાપ્રભુજી દામોદર દાસ ને સમજાવી, દામોદર દાસ ને કઈ ગોપ્ય એવું ના સમજવાનું. હા, શું કેવું છે તો બોલ. મહાપ્રભુજી પોતાના બધી જ વાત શીખાડી દામોદર. અહીંયા ગુરુનું કર્તવ્ય બતાવ્યું. એક તો શું છે ગુરુનું કર્તવ્ય? શું આવ્યું આમાં?
શિષ્યોને શું એટલે આમાં માર્ગની બધી જ વાત દામોદરદાસજીને મહાપ્રભુજીએ સમજાવી અને પછી દામોદરદાસજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી આ બેઉને સમજાવશે એ હેતુથી. એટલે દામોદરદાસજી આગળ એ વાતને ગુસાઈજી ગોપીનાથજીને પૂછે છે તો બતાવે પણ છે. એટલે ગુરુએ પોતાના શિષ્યને માર્ગ સંબંધી જેટલી પણ વાત હોય એ સમજાવવી જોઈએ એક વાતી. અને બીજું, આપણાથી બીજું કોઈ પણ આપણે કઈ પૂછે તો એને આપણે શીખવાડવું જોઈએ, એનો અધિકાર જોવો જોઈએ અને એને જોઈને અને પછી એને આપણે એ વાત શીખવાડવી જોઈએ. તો જેમ દામોદરદાસજી ગુસાઈજી ગોપીનાથજીને સમજાવે છે, આપશ્રી પૂછે છે તો જોકે આપને પૂછવાની આવશ્યકતા નથી, પણ આપણે જેવાને સંદેશ મળે નથી કે કોઈ આપણે પૂછે તો આપણે એમને સમજાવવું જોઈએ. ઠીક છે, આમાંથી કોઈ શબ્દ છે? આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, સમજે અને પોતાના શિષ્યોને શીખવાડે, પોતાના જીવનમાં લઈને શિષ્યોને સમજાવે, એને આચાર્યજી કહેવાય. ઠાકોરજી. ઠાકોર એટલે માલિક ને મોટાને આપણે આપણે મોટાને કદી પણ રુચિર તું કે આમાંથી જે પણ પારિભાષિક શબ્દો છે. સંન્યાસ. અને કાલથી તમે જો કરવું હોય તમને કે કોઈ બીજાને પણ, તો પહેલાથી એને થોડું તૈયાર કરીને અને પછી આવજો. ઠીક છે? અથવા લખીને આવવું તો જેનાથી ગડબડ ન થાય. ઠીક છે? હા. સંન્યાસ. સંન્યાસ ખાલી બ્રાહ્મણ જ લઈ શકે. 4 વર્ણમાંથી ખાલી બ્રાહ્મણ સંન્યાસ. 4 આશ્રમ હોય: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ. વાનપ્રસ્થ. ખાલી બ્રાહ્મણ જ સંન્યાસ. સાંઈજી સ્વામી પહેલા મુગલ રાજ હતો ત્યારે ગોસ્વામીજી નતા કહી શકતા મુગલ, એટલે એમને ગુસાઈજી કહ્યું. એટલે પછી ગો એટલે ઇન્દ્રિયા અને સ્વામી. એનો બીજો અર્થ થાય છે, ગો નો અર્થ બીજો શું થાય? ઇન્દ્રિય. સ્વામી ઇન્દ્રિયોનો સ્વામી. હા, એમને પણ ગોસ્વામી કહેવાય. પછી ઠાકોર એટલે માલિક, આપણે એમના સેવક છીએ. આપણે આપણા સંબંધીઓ એટલે એમનાથી મોટા હોય, આપણે એમને નામથી ન બોલાવવા. આપણાથી મોટા કોઈ પણ હોય એમને નામથી ન બોલાવવા જોઈએ. ઠીક છે? એટલે ઉદર. ના. દામ એટલે તો દોરી. દામ એટલે દોરી. ઉદર એટલે પેટ, જેમના પેટમાં દોરી બાંધી. પેટમાં નહીં, ઉપર. દોરી જેમના ઉદર ઉપર છે અથવા બાંધી છે એવા ઠાકોરજીને દામોદર કહેવાય. તો એવા દામોદર એમના દાસ એ દામોદર દાસ. હવે કરો. સિદ્ધાંત મુક્તાવલી. બોલજો. ગુજરાતીની પુસ્તકમાં પેજ નંબર 24-24 સિદ્ધાંત મુક્તાવલી. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામૃતમ ચેતસત્રવણમ સેવા તનુવિદ્યા સત્સંગા સત્ય નિવૃત્તિ બ્રહ્મબોધ.
करो तमे। सच्चिदानन्दकं विरूपं तद्विकल्पं स्यात् एकं तस्मात् विलक्षणम् अपरं तत्र पूर्वस्मिन् वादिनो न जगु मानिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकथा तदेवैतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम् विरूपं चापि गङ्गावध्येयं सा जलरूपिणी महात्म्यसंयुधानां देवतां मुक्तिमुक्तिदा मर्यादामार्गविधिना तथा ब्रह्मापि बुध्यता तत्रैव देवता मूर्तिः भक्त्या या दृश्यते क्वचित् गङ्गायां च विशेषेण प्रवाहभेदबुद्धये प्रत्यक्षा सा न सर्वेषां सर्वेषां साकाम्यं स्यात् तया जने विहिताश्च फलात्तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् यथा देवी तथा कृष्ण तत्राप्येतदिहोच्यते जगत्तु त्रिविधं सूक्ष्मं ब्रह्म विष्णुः वाक्यतः देवता ब्रह्मणि कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादित्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः उपाधिनाश विज्ञाने ब्रह्मात्मत्वावबोधने गङ्गातीरस्थितो यद्वत् देवतां तत्र पश्यति ज्ञानी प्रपश्यति संसार्यस्तु भजते साधूरस्थो व्यर्थात् अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाग् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः क्लिष्टोऽपि चेद् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु मर्यादास्थस्तु उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ज्ञानादिगो भक्तिमार्गः एवं तस्मात् निरूपितः भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः अन्यथा भावमापन्नस् तस्मात् स्थानाच्च नश्यति एवं स्वशास्त्र सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद्बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशयात् इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धान्तमुक्तावली सम्पूर्णा।
जलभेदः नमस्कृत्य हरिं वक्ष्ये तद्गुणानां विभेदकान् भावान् विंशतिधा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु यावन्तो हि जले मताः गायका कूपसङ्काशा गन्धर्वा इति विश्रुताः उपवेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि समं न सम्मताः कुल्याः पौराणिका प्रोक्ताः पारम्पर्युक्ता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः देश्यादिसहिता मत्ता गायका गर्तसंहिता जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीवन विनः हृदास्तु हृदास्तु पंडिताः प्रोक्ता भगवच्छास्त्रपदाः सन्देहवारकास्तत्र सूदा गंभीरमानसाः सरकमल एक लाइन थी सरकमल संपूर्णाः सरकमल संपूर्णाः प्रेमयुक्ता तथा बुधाः सरः कमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता अल्पश्रुताः प्रेमयुक्ता अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्तिताः वेशन्ताः परिकीर्तिताः सरकमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्तिताः सरकमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता विशन्ताः परिकीर्तिताः सरकमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता
वेशन्ताः परिकीर्तिताः सरः कमलसम्पूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्तिताः सरः कमलसम्पूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्तिताः कर्मशुद्धाः पल्वलानि कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुत भक्तयः कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुत भक्तयः कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुत भक्तयः कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुत भक्तयः कर्मशुद्धाः पल्वलानि कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुत भक्तयः 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 ठीक है। આજનો સમય થયો છે, આજનો ક્રમ અહીંયા રાખીએ છીએ।